ભાવનગર લઠ્ઠાકાંડની વચ્ચે અવાવરૂ જગ્યાએથી પણ દારૂની બોટલો મળી આવી। જાડી ઝાંખરામાંથી રોયલ સ્ટેગની 2 ખાલી બોટલ મળી આવી। જૂની પોલીસ લાઇનની સામે આવેલા ગ્રાઉન્ડમાંથી આ બોટલો મળી આવી છે। અજાણ્યા શખ્સો દારૂનું સેવન કરીને બોટલ ફેંકી ગયા હોવાની આશંકા। લઠ્ઠાકાંડ બાદ દારૂની બોટલો મળતા હવે પોલીસની કામગીરીની સામે સવાલો ઉઠ્યા। દારૂની ખાલી બોટલો મળી આવી છે। આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ભાવનગરના જૂની પોલીસ લાઇનની સામે જે ગ્રાઉન્ડ આવેલો છે ત્યાંના દ્રશ્યો છે, જ્યાં રોયલ સ્ટેગની 2 ખાલી બોટલ મળી આવી છે। એટલે કે અવાવરૂ જગ્યાએથી દારૂની બોટલો મળી આવતા હવે સવાલો ઉઠી રહ્યા છે કે આ દારૂની બોટલ જે કોણ મૂકી ગયું છે, કોણે આ ફેંકી છે, કોણે આમાંથી દારૂ પીધો હતો। અવાવરૂ જગ્યાએથી દારૂની બોટલો મળતા જ હવે અનેક સવાલો ઉઠ્યા છે। જે રોયલ સ્ટેગની ખાલી બોટલ છે તે જાડી ઝાંખરામાંથી મળી આવી છે અને રોયલ સ્ટેગમાં ક્યાંક ઝેરી દવા હોય, ઝેરી દારૂ હોય તેવું પણ સામે આવી રહ્યું છે। ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડને લઈને ચોક્કસથી વિગત જે છે ચોંકાવનારી વિગતો હવે ધીમે ધીમે સામે આવતી નજરે પડી રહી છે। આ વિસ્તાર છે પોલીસ ક્વાર્ટર્સ આવેલા છે, તેની નજીકમાં જ સીધા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરશું। આ પોલીસ ક્વાર્ટર્સ છે તેની નજીકમાં આવેલો આ જે રસ્તો છે ને રસ્તાની આજુબાજુમાં અવાવરૂ જગ્યા ઉપર ચોક્કસથી હવે કહી શકાય કે જે આ રોયલ સ્ટેગની જે ખાલી બોટલો છે તે કોઈ ડિસ્ટ્રોય કરતું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। રોયલ સ્ટેગની આ ખાલી બોટલો અહીંયા કોણ છોડી ગયું, કોણે આ ખાલી બોટલો અહીંયા ભરી છે કે તેને લઈને મોટા સવાલ છે, કેમ કે આ જે ખાલી બોટલ છે તે અહીંયા ડિસ્ટ્રોય કરી અને છોડી દેવામાં આવી છે। એક નહીં પરંતુ 2 બોટલો અહીંયા સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે લઠ્ઠાકાંડમાં એક તરફ 10 જેટલા જે લોકો છે તેના મૃત્યુ નીપજી ચૂક્યા છે। ભાવનગરમાં 9 તો સુરતમાં એક વ્યક્તિનું જે છે તે મોત આ લઠ્ઠાકાંડના કારણે થયું છે ને હવે ધીમે ધીમે આ જે કહી શકાય કે લઠ્ઠોની જે ડુપ્લિકેટ જે દારૂ છે તેનો જે નાશ છે તે કરવામાં આવતો હોય। આ કેટલા લોકોએ આ પીધું હશે ને ખાસ કરીને એને કોઈ અસર થઈ છે કે કેમ તેની ઉપર તે દિશા ઉપર ચોક્કસથી પોલીસ તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી અહીંયા જોવા મળી શકે તેમ છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।